ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. વડોદરાની સિકલીગર ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. તસ્કરો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા એકત્રિત થતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી અને ચોરી કરેલ રોકડ અને દાગીના કબજે લઈને તસ્કરોને ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સાચીગંજ વિસ્તારમાં તુલસી હોટેલ પાસેની શંકરનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંગ ઉર્ફે ભીમો સિકલીગર તેના સાગરીતો પાસે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઊભો છે, જ્યાં ટોળકીએ કરેલી ચોરીના મુદ્દામાલની ભાગબટાઈ કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચતા છાણી કેનાલ પાસે GJ03 પાર્સિંગની કાર સાથે પ્રેમસિંગ સિકલીગર કુલદીપસિંહ મળી આવ્યા હતા. તેઓની ઝડપી લેતા તેમની પાસેથી રોકડ 1 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સિકલીગર ગેંગે 20 દિવસ પહેલા મોરબી જઈને 3 બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો, જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને 3.51 લાખ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે.